નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છે બાઘ ગુફાઓમાં, જેને આપ જોઈ શકો છો કે અહીંયા ટિકિટ પણ લેવામાં આવે છે અને આ આપ અંદરનો સીન જોઈ શકો છો. તો મિત્રો, આજે આપણે જોવાના છે જેને બુદ્ધ ગુફા અને પાંડવ ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ત્યાં જવાના છે અને ત્યાં જઈને હું તમને પૂરો એ ગુફાનો વ્યૂ બતાવીશ અને આપ વાતાવરણ જોઈ શકો છો. આસપાસનું એટલું જોરદાર વાતાવરણ છે જે એમપીની અંદર આ આવેલું છે. તો ચાલો આપણે ત્યાં જઈએ અને તમને બતાવું કે એ ગુફાઓ કેવી છે. તો ચાલો આપણે ત્યાં જઈએ અને જોઈએ. તો મિત્રો, અમે આવી ગયા છે બૌદ્ધ ગુફા, જેને પાંડવોની ગુફા તરીકે પણ કહેવામાં આવે છે. જે કહેવાય ને કે બાઘ ગામની અંદરથી આપણે આવીશું ને તો ગણીએ ને તો કે અલીરાજપુરથી મેક્સિમમ 60-70 કિલોમીટરની રેન્જ પર આ આવે છે. જે ઇન્દોર આપણે જઈએ એમાં બાઘ, ટાંગા આવા ગામો આવે છે અને ત્યાં કોઈને પણ પૂછો તો તમને બતાવશે કે આ ગુફાઓ ક્યાં આવેલી છે. આને બુદ્ધની ગુફાઓ પણ કહેવામાં આવે છે અને પાંડવોની ગુફા પણ કહેવામાં આવે. એનો આખો ઇતિહાસ હું તમને બતાવીશ અને કહીશ. તો ચાલો જઈએ. સામે જે દેખાય છે ને એ ગુફાઓ છે, ત્યાં આપણે પહેલાં જઈએ અને જોઈએ. તો ચાલો. તો મિત્રો, આપ જોઈ શકો છો કે આ જે રસ્તો છે એની સામે જે દેખાય છે એ એમાં ગુફાઓ છે. તો મિત્રો, આસપાસનો વ્યૂ પણ એટલો જોરદાર છે કે આમ જોવાની એકદમ મજા આવી જશે અને એકદમ આહલાદક નેચરલ વાતાવરણમાં આપણે આવી ગયા હોય એમ લાગે છે. અને એની આગળ જ આ એક નદી પણ પસાર થાય છે, જે આપ જોઈ શકો છો. તો મિત્રો, આપણે જઈએ અને એનો ઇતિહાસ જોઈશું. તો ચાલો જઈએ. જોઈ શકો છો, અમે અહીંયા નજીક આવ્યા ને ત્યારે ખબર પડી કે આ જે ગુફાઓ છે ને એ આખું કહેવાય ને કે જે ડુંગર છે ને ડુંગરને કોચીને છે અંદર. હવે નજીક જઈએ ને જોઈએ. ખરેખર મસ્ત લાગે છે દૂરથી નજીક જઈએ. શકો છો આ બાજુથી આપણે આવ્યા, બતાવો જરા. આ બાજુથી આપણે આવ્યા અને હવે એકદમ આ બાજુ ગુફાની જોડે આવતા રહ્યા છે. આ ગુફાઓ આપ જોઈ શકો છો અને મારી પાછળ જે જુઓ ને એ ગુફા કેવી છે ને, ઉપર ડુંગર છે. ઉપર જે આપણને દેખાય છે ડુંગર છે અને એની અંદર ગુફાઓ કરેલી છે. તો અંદર જઈએ અને જોઈએ કે અંદર શું છે એ જોઈએ. તો ચલો અંદર આવી ગયા છે અને અંદર એટલી ઠંડક લાગે છે અને આપ જોઈ શકો છો કે કેટલું અંધારું છે. તો આ કયા સમયની હશે, બરાબર? બહુ પુરાતન, ઘણા જૂના વર્ષોની છે. અને આપ જોઈ શકો છો અંદર પિલ્લરો પણ ઊભા કરેલા છે, બરાબર છે. અત્યારે તો કદાચ રિનોવેશન થોડું ઘણું કર્યું હશે એવું લાગે છે, પણ જૂના પથ્થરો પણ અહીંયા જોવા મળે છે. જે આપ ઉપર છત દેખો, જે એની મેટેજ છે, છત કોઈ બાંધવામાં આવી નથી, પણ એક ડુંગરની જ છત છે અને એની અંદર આ છે. ખરેખર જોરદાર છે. જુઓ અંદર. ચાલો તો આ ગુફા વિશે થોડીક માહિતી મેળવીએ. તો મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી બાઘની ગુફાઓ ભારતીય શિલ્પકલા અને ચિત્રકલાનો અદ્ભુત નમૂનો છે. સ્થાનિક લોકોમાં આ ગુફાઓ પાંડવોની ગુફાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એવી લોકવાયકા છે કે પાંડવો તેમના વનવાસ દરમિયાન અહીં વસવાટ કર્યો હતો. આ ગુફાની મહત્ત્વની ઐતિહાસિક વાતો કે આનો સમયગાળો જોઈએ ને તો આ ગુફાઓનું નિર્માણ અંદાજે ઈસવીસન 4થી 6મી સદી એટલે ગુપ્ત વંશના સમય દરમિયાન થયું હોવાનું મનાય છે. ભલે તેને પાંડવ ગુફા કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં આ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી પણ ગુફાઓ છે. તે બૌદ્ધ ભિક્ષુઓના રહેણાંક એટલે કે રહેઠાણ, વિહાર અને પ્રાર્થના માટે બનાવવામાં આવેલી છે. બાઘ નદીના કિનારે વિંધ્યાચલ પર્વતમાળાને કોતરીને કુલ 9 ગુફાઓ બનાવવામાં આવી હતી, જેમાંથી હાલમાં માત્ર 5 જ અસ્તિત્વમાં છે. આ ગુફાઓ અજંતાની ગુફાઓને મળતી આવે છે. અહીં પથ્થરોમાં કોતરીને સુંદર સ્તંભો અને ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. પાંડવ ગુફા નામ પાછળનું કારણ એ પણ હોઈ શકે કે આ ગુફાઓનો વિશાળ કદ અને ત્યાં બનેલા ઓરડાઓના કારણે લોકો તેને પાંડવોના નામ સાથે જોડે છે. જેમાં કહેવાય ને કે અલગ અલગ ગુફાઓ છે, જેમાં ગુફા નંબર 2 તેને પાંડવની ગુફા કહેવામાં આવે છે, ગુફા નંબર 3 તેને હાથીખાના તરીકે ઓળખવામાં આવે છે,
ગુફા નંબર 4 તેને રંગ મહેલ કહેવામાં આવે છે. એટલે આ ગુફાઓની અંદર ચિત્રકલાઓનો પણ અદ્ભુત નમૂના આપણને જોવા મળે છે. અજંતાની જેમ બાઘની ગુફાઓ પણ તેના ભીંત ચિત્રો માટે વિશ્વભરમાં જાણીતી હતી. જોકે સમય જતાં ઘણા ચિત્રો ઝાંખા પડી ગયા છે, પરંતુ જે બચ્યા છે તે તત્કાલીન જીવનશૈલી, વેશભૂષા અને પ્રાકૃતિક સુંદરતાનું વર્ણન કરે છે. અને આની વાત કરીએ ને તો અત્યારે આમાંથી કેટલીક વસ્તુઓ જે કહેવાય ને કે સંગ્રહાલયમાં પણ મૂકવામાં આવેલી છે. અને આ ગુફાની અંદર એક મોટો ચોરસ હોલ પણ છે, જેની આસપાસ 24 સ્તંભો છે. તેની દિવાલોમાં નાના નાના ઓરડાઓ છે. આ બાઘ ગુફાની વિશેષતાઓ છે. આને પાંડવ ગુફાઓ પણ કહેવામાં આવે છે, બૌદ્ધ ગુફાઓ પણ કહેવામાં આવે છે. અને બીજું બાઘ ગુફાઓ, આ બાઘ ગુફાઓ કેમ નામ પડ્યું? તો એવું કહેવામાં આવે છે કે જે તે સમયે અહીંયા કોઈ જતું નહોતું અને એકદમ બંધ હાલતમાં હતું, કોઈ જતું નહોતું, તો ત્યાં વાઘોનો વસવાટ શરૂ થઈ ગયો હતો અને તેથી ત્યાં બાઘ ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ રીતના આ ગુફાઓની વિશેષતાઓ છે, જે ખૂબ જ પ્રાચીન છે, બરાબર છે, અને ઘણા વર્ષો પહેલાં આ બનાવવામાં આવ્યું હતું. અને ખરેખર જઈને એવું લાગ્યું કે આ રીતના પણ હોઈ શકે છે કે ડુંગરને કોચીને અંદર તે સમયે કહેવાય કે ટેકનોલોજી પણ નથી અને તેવા સમયની અંદર આવી ગુફાઓ બનાવવી એ કેટલું અદ્ભુત કામ છે. એટલે આ ગુફાઓને જોઈને ખરેખર એક આનંદ સાથે પેલું કહેવાય ને કે આપણી ટેકનોલોજી, જૂની ટેકનોલોજી યાદ આવે છે કે સાધન સામગ્રી ન હોવા છતાં કેટલું સુંદર અહીંયા બાંધકામ છે, કોતરકામ છે. આ બધું જ આ ગુફાઓની અંદર કરવામાં આવેલું છે. તો ખરેખર આપણે પણ આ ગુફાઓમાં જવું જોઈએ, જોવું જોઈએ અને ખરેખર માણવું જોઈએ આપણું પુરાતનને. અને અત્યારે આ આખી જ ગુફાઓ પુરાતન ખાતું એટલે કે આપણું સરકારી પુરાતન ખાતાના હાથમાં છે અને આખું જ સ્ટ્રક્ચર નવેસરથી થોડું બનાવવામાં આવી રહ્યું છે, જે આપ જોઈ શકો છો. અને એ સ્ટ્રક્ચર તો મિત્રો જોયું ને, આ જે ગુફા છે પાંડવોની ગુફા, અને એ પછી બૌદ્ધની ગુફાઓ પણ કહેવામાં આવે છે. તો મિત્રો આપણે જોયું ને, અહીંયાથી લઈને આ બાજુ બતાવો, અહીંયાથી લઈને એન્ડ છે આ, અને સ્ટાર્ટ આ બાજુથી થાય છે. આપ જે સામે જોઈ શકો છો એન્ડ, ત્યાંથી સ્ટાર્ટ થાય છે અને આટલે સુધી આખી ગુફાઓ આવેલી છે. આ એન્ડ છે અને આટલે સુધી આ ગુફાઓ આવેલી છે. અંદર લગભગ 8 થી 10 ગુફાઓ છે અને આપણે જોઈ મજા આવી હશે. હવે સંગ્રહાલય છે ત્યાં જઈએ અને શું છે એ જોઈએ. તો ગુફાઓ જોઈ, હવે અહીંયા એક બૌદ્ધનું સંગ્રહાલય પણ બનાવેલું છે, આપ જોઈ શકો છો પાછળ. ત્યાં જઈએ છીએ અને હવે એ સંગ્રહાલય આપણને બતાવું છું. વિડીયોને લાઈક કરજો અને આગળ જોજો, મજા આવશે. તો મિત્રો, આપ જે આ જોઈ રહ્યા છો એ સંગ્રહાલય છે કે જે આપણે ગુફાઓ જોઈને આવ્યા તેમાંથી કેટલીક વસ્તુઓ જે તે સમયે અહીંયા લાવવામાં આવી હતી. એના ચિત્રો અહીંયા લાવવામાં આવ્યા હતા. એ ચિત્રો આપ જોઈ શકો છો કે અંદર સંગ્રહાલયમાં મૂકવામાં આવેલા છે, જે ઘણા જૂના છે. એ ચિત્રો જોઈશું ને તો આપણને ખબર પડશે કે ખરેખર એ ગુફાઓની અંદર કયા કયા કોતરકામ કરેલા છે અને એ ચિત્રો કેવી રીતના બનાવેલા છે અને તે સમયે બનાવેલા ચિત્રો કેવા છે એ અહીંયા સંગ્રહાલયમાં આપણને જોવા મળશે. તો આ સંગ્રહાલય જોવાનું પણ ચૂકતા ના હોય. એ પણ ત્યાં જ છે, પરિસરમાં જ સંગ્રહાલય આવેલું છે. અને એ સંગ્રહાલયમાં અમે પણ ગયા હતા અને એ ચિત્રોને જોયા તો ખરેખર એવું થયું કે ઘણું જૂનું આ કોતરકામ છે. આપ જોઈ શકો છો કે તે સમયે કેવી હતી આ ગુફાઓ, તેનું પણ ત્યાં ચિત્ર દ્વારા જોવામાં મળે છે. અને તે સમયે જે તે વ્યક્તિઓ કામ કર્યું હતું તો કેવી રીતના ત્યાંથી ચિત્રો લાવ્યા હતા એનું બધું જ પ્રદર્શન આ સંગ્રહાલયમાં કરવામાં આવેલું છે. તો આપ સંગ્રહાલય જોશો ને તો ખરેખર એ ગુફાઓ વિશે આપણને વિશેષ માહિતી મળશે અને જાણવા મળશે. તો સંગ્રહાલયને પણ અચૂક જોજો. મિત્રો, આ જે સંગ્રહાલય છે ને, એમાં જે આપણે અત્યારે ગુફાઓ જોઈને આવ્યા ને, એ ગુફાઓ પહેલાં કેવી હતી એનું અહીંયા કહેવાય ને કે જે તે સમયે આજથી ઘણા બધા વર્ષો પહેલાં ફોટો જે પાડ્યા હતા એ ફોટો અહીંયા દર્શાવવામાં આવ્યા છે, જે ઘણું જૂનું છે. અને આપણને ખબર છે કે અત્યારે એ થોડું રિનોવેશન કર્યું છે ત્યાં જે ગુફાઓમાં, પણ જે જૂનું ખરું ને એ સ્ટ્રક્ચર આવું હતું, જે આપ આ જોઈ શકો છો. આ વિડીયો જોયો જેમાં પાંડવોની ગુફા તરીકે પણ ઓળખાય છે અને બુદ્ધની ગુફા તરીકે પણ ઓળખાય છે.
જે આપણને બતાવ્યું, સંગ્રહાલય પણ બતાવ્યું. તો મિત્રો આની વાત કરી લઈએ તો અહીંયા 25 રૂપિયા પર વ્યક્તિ ટિકિટ પણ રાખવામાં આવેલી છે. તો આપણે 25 રૂપિયાની ટિકિટ લેવી પડશે અને પછી અંદર આવવું પડશે. અને એક્ઝેક્ટ લોકેશન જોઈએ તો અલીરાજપુરથી આપણે બાગ ગામ આવશે અને બાગ ગામમાં આપણે કોઈને પણ પૂછશો ને કે ગુફાઓ ક્યાં આવેલી છે, તો બાગ ગામમાંથી 7થી 10 કિલોમીટરની અંદર આ આવેલું છે. થોડો રસ્તો નાનો છે પણ 4 વ્હીલ આવી શકે છે. આપ આરામથી આવી શકો છો અને મસ્ત લોકેશન છે, મજા આવશે. તો આપ પણ ફરવા આવી શકો છો. તો આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. મળીશું આગલા વિડીયોમાં. ત્યાં લગી બાય, ટેક કેર.